Hello student, today we are going to start our chapter number 3 of mobile application development, and the title of the chapter is Android OS or Android operating system. So first of all we will see about what exactly the Android operating system is. So introduction to Android. So Android is a mobile operating system that is based on the modified version of a Linux. So Android basically શું છે? It is a mobile operating system, એટલે કે મોબાઈલને ઓપરેટ કરવા માટે એક ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડશે. તો એ શું છે? આપણી પાસે અહીંયા એન્ડ્રોઈડ છે, that is based on the modified version of a Linux. તો લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે જે જનરલી ડેસ્કટોપ અને લેપટોપમાં યુઝ થાય છે, એનો જે કર્નલ હોય છે, જો ઓપરેટિંગ સિસ્ટમમાં તમે જોઈ ગયા છો કે કર્નલ ઇઝ અ હાર્ટ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે ડેસ્કટોપ અને લેપટોપમાં યુઝ થાય છે, એના કર્નલને મોડિફાઈડ કરીને શું બનાવ્યું છે? એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, and that is developed by the Android Incorporation in 2005. એટલે કે એન્ડ્રોઈડ જે નેમ છે એ નેમ કોનું છે? It is the name of the company that is established in the year 2005 as a part of its strategy to enter into the mobile space. એટલે કે મોબાઈલ માર્કેટમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એન્ટર થવા માટે એન્ડ્રોઈડ ઇન્કોર્પોરેશને 2005માં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી. બટ એ ટાઈમે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એટલી બધી વેલ નોન નહોતી થઈ. ઓકે, એ વેલ નોન ક્યારે થઈ? એ વેલ નોન થઈ ગૂગલે પરચેસ કર્યા પછી. સો ગૂગલ હેઝ પરચેસ ધ એન્ડ્રોઈડ એન્ડ ટુક ઓવર ઇટ્સ ડેવલપમેન્ટ વર્ક. એટલે કે એન્ડ્રોઈડનું જે વર્ક હતું, હોલ એન્ડ્રોઈડ કંપની છે, ઇટ ઇઝ પરચેસ બાય ધ ગૂગલ એઝ વેલ એઝ ઇટ્સ ડેવલપમેન્ટ ટીમ. એટલે કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમની પાછળ જે એન્ડ્રોઈડ કંપનીના જે એમ્પ્લોય વર્ક કરતા હતા એ હોલ ટીમની સાથે ગૂગલે એન્ડ્રોઈડને પરચેસ કરી લીધી. ઓકે, હવે ગૂગલનું મેઇન એમ શું હતું? તો ગૂગલ વોન્ટેડ એન્ડ્રોઈડ ટુ બી ઓપન એન્ડ ફ્રી. એટલે ગૂગલનું મેઇન એમ શું હતું કે ગૂગલ જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એને ઓપન રાખીએ અને ફ્રી રાખીએ. ઓપન સોર્સ દેટ મીન્સ વોટ? કે એ ઓપરેટિંગ સિસ્ટમને કોઈ બી વિધાઉટ પરચેસ કર્યા વિના બી એ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમને યુઝ કરી શકે છે. સપોઝ કે કાલે તમે ઉઠીને કોઈ તમારી પોતાની કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો મોબાઈલનું, તો એ મોબાઈલની અંદર તમે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમને યુઝ કરી શકો છો, બિકોઝ એના માટે કોઈ પરચેસ કરવાની જરૂર નથી. બિકોઝ ગૂગલે શું કર્યું છે કે એને ઓપન સોર્સ કેટેગરીમાં પ્લેસ કરી દીધું છે, અને ઓપન સોર્સ કેટેગરી દેટ મીન્સ ઇટ ઇઝ freely available into the market. Hence the most of the Android code was released under the open source Apache license. કોઈ બી જો સોફ્ટવેર છે એને ઓપન સોર્સ ડિક્લેર કરવા માટે એક લાઇસન્સની જરૂર પડે છે, દેટ ઇઝ ઓપન સોર્સ અપાચે લાઇસન્સ. ઓકે, એટલે કે જે એન્ડ્રોઈડ છે એ ગૂગલે શું કર્યું છે કે કોડ વોઝ રિલીઝ અંડર ધ ઓપન સોર્સ અપાચે લાઇસન્સ. એટલે એના માટે એન્ડ્રોઈડનો કોડ છે એ શું છે? ઓપન સોર્સ છે અને ફ્રી છે. સો વેન્ડર્સ, ટિપિકલી હાર્ડવેર મેન્યુફેક્ચરર, કેન એડ ધેર ઓન પ્રોપ્રાઇટરી એક્સટેન્શન ટુ ધ એન્ડ્રોઈડ. એટલે કે એન્ડ્રોઈડની અંદર મોડિફાઈ કરીને કોઈ બી મોબાઈલ કંપની છે, કોઈ બી હાર્ડવેર મેન્યુફેક્ચર છે, એ ઓપરેટિંગ સિસ્ટમને કસ્ટમાઇઝ કરી શકે છે. લાઇક કલર ઓએસ દેટ ઇઝ યુઝ બાય અવર ઓપ્પો. તો ઓપ્પોના જે ફોન આવે છે એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે કઈ છે? કલર ઓએસ છે. અને જે કલર ઓએસ છે બરાબર, એનો બેઝ શું છે? તો એ આપણી સ્ટોક એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે. સ્ટોક એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે દેટ ઇઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ દેટ ઇઝ પ્યોરલી પ્રોવાઇડેડ બાય ગૂગલ. અને એ ઓપરેટિંગ સિસ્ટમને શું કરે છે? ઓપ્પો કસ્ટમાઇઝ કરે છે અને એને એક નેમ આપી દીધું છે કલર ઓએસ. એ જ રીતે જો તમે વિવોના ફોન વાપરતા હોય એમાં તો એની અંદર ફનટચ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ફનટચ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇટ બેઝ ઓન ધ એન્ડ્રોઈડ. એટલે કે એન્ડ્રોઈડના જે ઓપરેટિંગ સિસ્ટમ છે બેઝ એને શું કરે છે? મોડિફાઈ કરીને ફનટચ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. એ જ રીતના બીજી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે અવેલેબલ કે જે એન્ડ્રોઈડને મોડિફાઈ કરીને માર્કેટમાં અવેલેબલ છે.
નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધી એન્ડ્રોઈડ વર્ઝન, કે એન્ડ્રોઈડ જ્યાંથી માર્કેટમાં આવ્યું એના પછી એના કેટલા વર્ઝન આવી ગયા છે, એની ડેટ, એનું નેમ અને એના વર્ઝન સાથેની ડિટેલ્સ આપેલી છે. તો જે ફર્સ્ટ વર્ઝન હતું એન્ડ્રોઈડનું, એનું નો કોડ નેમ હતું, કોઈ નેમ આપ્યું નહોતું, એનું વર્ઝન આપ્યું હતું 1.0 અને એપીઆઈ લેવલ છે. આ જે છે શું છે? એપીઆઈ લેવલ. એપીઆઈ પ્લેસ ફોર એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. એટલે જ્યારે બી તમે કોઈ પણ તમારી પોતાની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરો છો તો તમારે સિલેક્શન કરવાનું હોય છે કયા એપીઆઈ લેવલ ઉપર તમે તમારી એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છો. એટલે કે ધેટ મીન્સ કયા વર્ઝન માટે તમે પર્ટિક્યુલર તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડિઝાઇન કરો છો. એ રિલીઝ ક્યારે થયું હતું? સપ્ટેમ્બર 23, 2008. એ જ રીતના 1.1 વર્ઝન હતું, એનું બી કોઈ નેમ નહોતું. આફ્ટર 1.5 એન્ડ્રોઈડ ગીવ ધ નેમ કપકેક અને એનું એપીઆઈ લેવલ છે 3 છે. પછી આવે છે ડોનટ આવે છે, જેનું એન્ડ્રોઈડ વર્ઝન છે 1.6 અને એપીઆઈ લેવલ છે 4. આ એપીઆઈ લેવલ ખાસ ધ્યાન રાખજો, એ લેટર ઓન આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન ઓર્ડર ટુ ક્રિએટ યોર ઓન એપ્લિકેશન ઇન એન્ડ્રોઈડ. અહીંયા જો ડેટ જોતા રહેજો તમે, જે સાથે સાથે આ પર્ટિક્યુલર વર્ઝન રિલીઝ થયું હતું એ છે. ઇક્લેર્સ આવ્યું હતું, એનું વર્ઝન નંબર હતું 2.0 to 2.1, એપીઆઈ લેવલ 5 to 7 યુઝ ફોર ઇક્લેર્સ. ફ્રોયો હતું, એનું વર્ઝન છે 2.2 to 2.2.3, API level is 8. નેક્સ્ટ આવે છે જિંજરબ્રેડ, એનું વર્ઝન છે 2.3 to 2.3.7, API level is 9 to 10 and it is released into 2010. હનીકોમ્બ વર્ઝન છે, એનું વર્ઝન નેમ હતું 3.0 to 3.2.6, API લેવલ છે 11 to 13. આઈસ્ક્રીમ સેન્ડવિચ, એને આપણે 4.0 અથવા તો 4.04 એનું એપીઆઈ લેવલ છે 14 to 15 છે. જેલીબીન વર્ઝન છે, એનું વર્ઝન છે 4.1 to 4.3.1 અને એપીઆઈ લેવલ છે 16 to 18 and it is released into July 9, 2012. એના પછી નેક્સ્ટ આવે છે કિટકેટ આવે છે, વર્ઝન 4.4 to 4.4.4 and API level that is used is 19 to 20. Then after Lollipop, version number 5.0 to 5.11 and its API level is 21 to 22. Likewise Marshmallow 6.0 to 6.01 23. Okay, તો આ જ રીતના અહીંયા આપણે લાસ્ટ વર્ઝન જે લેટેસ્ટ છે that is Android 10 and Android 11. Android 10 name is Quench Tart, its Android version 10 and its API level is 29. એટલે કે જો તમે એન્ડ્રોઈડ 10 માટે તમારી એપ્લિકેશન ડિઝાઇન કરી રહ્યા છો તો એ માટે જે લાઇબ્રેરી યુઝ થશે એન્ડ્રોઈડની એ કઈ યુઝ થશે? 29 નંબરની. અને ક્યારે ડિક્લેર થયું હતું એ વર્ઝન? સપ્ટેમ્બર 3, 2019. એન્ડ લાસ્ટ વર્ઝન છે દેટ ઇઝ Android 11. And Android 11, it is also known as a Red Velvet Cake. Its version number is 11 and its API level is 30 and it is released into the September 3, 2020. So these are the various Android versions from started to up to now recent is Android 11. Now we will see about the future of Android. Now the first future is storage. So uses the SQLite database, a lightweight relational database for data storage. એટલે કે તમારા મોબાઈલની અંદર સપોઝ કોઈ ડેટા સ્ટોર કરવો છે તો એના માટે એન્ડ્રોઈડ શું પ્રોવાઈડ કરે છે? SQLite database પ્રોવાઈડ કરે છે. That database is a relational database management system for storing a data. કારણ કે જનરલી આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોન્ટેક્ટ સેવ કરી શકીએ છીએ, એના સિવાય ઘણી બધી ઇન્ફોર્મેશન સેવ કરી શકીએ છીએ. તો માઇટ બી જે કોન્ટેક્ટ સેવ થાય છે એ SQLite કોઈ ડેટાબેઝ હશે એન્ડ્રોઈડની અંદર, એમાં સ્ટોર થતા હોવા જોઈએ. સેકન્ડ છે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. તો એન્ડ્રોઈડ જે છે એ શું સપોર્ટ કરે છે? GSM, એજ કનેક્શન,
i10, CDMA, AVDO, UMTS, બ્લૂટૂથમાં ઇન્ક્લુડ કરશે A2DP એન્ડ AVRP, વાઈફાઈ, LTE એન્ડ WiMAX. ઓકે, તો કનેક્ટિવિટી દેટ મીન્સ કે વાયરલેસ કનેક્શન જે આપણે આવે છે, બરાબર. તો એ કનેક્ટિવિટી કયા સપોર્ટ કરે છે, બરાબર. તો GSM છે, એજ છે, પછી CDMA છે, AVDO છે, LTE છે, એ જનરલી યુઝ થાય છે સેલ્યુલર મોબાઈલ કોમ્યુનિકેશન માટે. પછી બ્લૂટૂથ છે, તો એ શોર્ટ રેન્જના કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. વાઈફાઈ છે, તો એ તમારા મોબાઈલ થ્રુ વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્શન એક્સેસ કરવા માટે થાય છે. મેસેજિંગ સર્વિસીસમાં શું પ્રોવાઈડ કરે છે? સો ઇટ સપોર્ટ્સ બોથ SMS એન્ડ MMS, જે આપણા કન્વેન્શનલ મેસેજ છે, વોટ્સઅપના નહીં, જે સાદા મેસેજ જે છે આપણા એ, બરાબર, એમાં SMS અને MMS બંને સપોર્ટ કરે છે. વેબ બ્રાઉઝરમાં જોઈએ તો બેઝ ઓન ધ ઓપન સોર્સ વેબકિટ ટુગેધર વિથ ધ ક્રોમ V8 જાવાસ્ક્રિપ્ટ. એટલે કે વેબ બ્રાઉઝર બી તમે જનરલી જોઈ શકો છો કે કોઈ બી તમે મોબાઈલ પરચેસ કરો છો તો એમાં ઇનબિલ્ટ શું હોય છે? એક પોતાનું વેબ બ્રાઉઝર હોય છે કે જેના થ્રુ આપણે વેરિયસ વેબસાઇટ એક્સેસ કરી શકીએ છીએ. ટુગેધર વિથ ધ ક્રોમ V8 જાવાસ્ક્રિપ્ટ એન્જિન, જે આપણે ગૂગલનું ક્રોમ બ્રાઉઝર છે, બરાબર, એનું સ્પેશિયલી V8 જાવાસ્ક્રિપ્ટ એન્જિન જે ડિઝાઇન કર્યું છે એના સપોર્ટની સાથે હોય છે. લાસ્ટ આવે છે મીડિયા સપોર્ટ. એના પછી બી છે બીજા, પણ આ સ્લાઇડ પૂરતો લાસ્ટ છે મીડિયા સપોર્ટ. દેટ ઇન્ક્લુડ ધ સપોર્ટ ફોર ધ ફોલોવિંગ મીડિયા: H.263, H.264 in 3GP or MP4 container. Then after MP4, AMR, AMR-WB in 3GP container, AAC, AAC in MP4 and 3GP container. Then after MP3, MIDI, OGG, Vorbis, WAV, JPG, PNG, GIF and BMP. એટલે કે મીડિયા સપોર્ટમાં શું આવશે? તમારા ફોટો વ્યુઅર કે ફોટો તમે જે જોઈ શકો છો ત્યાંથી લઈને જે વિડીયો જુઓ છો, બરાબર, એ રિલેટેડ બધી જ વસ્તુઓ આપણે એન્ડ્રોઈડ મોબાઈલમાં પોસિબલ છે. તો ઇટ ઇઝ સપોર્ટ ધ મીડિયા સપોર્ટ. નેક્સ્ટ ફીચર છે હાર્ડવેર સપોર્ટ. તો હાર્ડવેર સપોર્ટમાં શું છે? ઇટ પ્રોવાઈડ ધ સેન્સર, કેમેરા, ડિજિટલ કંપાસ, પ્રોક્સિમિટી સેન્સર એન્ડ GPS. તો હાર્ડવેર સપોર્ટ બી આ પોસિબલ છે ઇન ધ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. વેરિયસ સેન્સર બી હોય છે, કેમેરા બી હોય છે, ડિજિટલ કંપાસ હોય છે, પ્રોક્સિમિટી સેન્સર હોય છે અને GPS. તો આ રિલેટેડ જેટલી જે બધા હાર્ડવેર જે છે આ સેન્સર રિલેટેડ અને કેમેરા, ડિજિટલ કંપાસ, બરાબર, GPS એ બધાને સપોર્ટ કરે છે. મલ્ટીટચ ફેસિલિટી સપોર્ટ અ મલ્ટીટચ સ્ક્રીન, એટલે કે સ્ક્રીનમાં મલ્ટીટચ આપણે કરીએ તો એ બી સપોર્ટ કરે છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટીટાસ્કિંગ છે, સપોર્ટ અ મલ્ટીટાસ્કિંગ એપ્લિકેશન. એટ એ ટાઈમ આપણે એન્ડ્રોઈડની અંદર મલ્ટિપલ જે એપ્લિકેશન છે એક્ઝિક્યુટ કરી શકીએ. સપોઝ કે આપણે ફેસબુક ઓપન કર્યું છે, એની સાથે વોટ્સઅપ બી ઓપન કરી શકીએ છીએ, એના સિવાય કોઈ બીજી કોઈ એપ્લિકેશન છે એ પણ ઓપન કરી શકીએ છીએ. એટલે એટ એ સેમ ટાઈમ મલ્ટિપલ એપ્લિકેશન સાથે આપણે વર્ક કરી શકીએ છીએ. દેટ્સ વાય ઇટ પ્રોવાઈડ અ મલ્ટીટાસ્કિંગ ફ્યુચર. ફ્લેશ સપોર્ટ. સો એન્ડ્રોઈડ 2.3 સપોર્ટ ધ ફ્લેશ 10.1, કે ફ્લેશ સપોર્ટ બી કરે છે. અને ટેધરિંગ, to support a sharing of a internet connection as a wire and wireless hotspot. તો સપોઝ કે તમારો મોબાઈલ છે તો આપણે જનરલી હોટસ્પોટ એક્ટિવ કરતા હોઈએ છીએ. તો હોટસ્પોટ થ્રુ શું થાય છે? તમારા મોબાઈલની અંદર જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે એને શેર કરીને આપણે કોઈ બીજાને શું કરીએ છીએ? એલાઉ કરીએ છીએ ટુ યુઝ ધેટ યોર ઇન્ટરનેટ કનેક્શન. એ બે રીતે પોસિબલ છે, વાયર્ડ બી હોય અથવા તો વાયરલેસ. તો તમે સપોઝ કે USB કેબલ યુઝ કરો છો તો શું તમે તમારા મોબાઈલના સેટિંગની અંદર USB ટીધરિંગ એનેબલ કરશો તો એ કેબલ થ્રુ તમે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ લેપટોપ અથવા તો કમ્પ્યુટરમાં યુઝ કરી શકશો. અધરવાઇઝ સેકન્ડ વે છે, તમે વાયરલેસ બી હોટસ્પોટ ઓન કરશો તો વાયરલેસ કનેક્શન થ્રુ તમારું જે શેર થયેલું હોટસ્પોટ કનેક્શન હશે તો એ પર્ટિક્યુલર જે કમ્પ્યુટર અથવા તો લેપટોપ હશે અથવા તો કોઈ બીજો મોબાઈલ હશે તો કનેક્ટ થશે તમારા હોટસ્પોટમાં અને he or she કેન યુઝ ધેટ ઇન્ટરનેટ કનેક્શન.
નેક્સ્ટ આવે છે આર્કિટેક્ચર ઓફ એન્ડ્રોઈડ. તો એન્ડ્રોઈડનું આર્કિટેક્ચર છે એ જનરલી 5 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. અને યાદ રાખજો કે કોઈ બી પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ હોય અથવા તો કોઈ બી જે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગણીએ છીએ અથવા તો કોઈ તમારી મોબાઈલ આપણે જે પર્ટિક્યુલર લેપટોપ અથવા તો કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરો છો એનું એક પર્ટિક્યુલર આર્કિટેક્ચર હોય છે, બરાબર. તો કોઈ બી પર્ટિક્યુલર લેંગ્વેજ શીખીએ એના પહેલાં એનું આર્કિટેક્ચર સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હિયર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ આર્કિટેક્ચર ઓફ ધ એન્ડ્રોઈડ. તો એને જનરલી 5 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ફર્સ્ટ પાર્ટ છે લાઇનક્સ કર્નલ, જે એકદમ બોટમ લેવલે આવે છે. એના પછી આવે છે લાઇબ્રેરીઝ એન્ડ એન્ડ્રોઈડ રન ટાઈમ. તો જો લાઇનક્સ કર્નલ છે એની અંદર શું એડ થાય છે, તો એની અંદર જનરલી ડ્રાઈવર મેનેજમેન્ટ થતું હોય છે. જો ડિસ્પ્લે ડ્રાઈવર છે, કેમેરા ડ્રાઈવર છે, ફ્લેશ મેમરી ડ્રાઈવર છે, બાઇન્ડર આઈપીસી ડ્રાઈવર છે, કીપેડ ડ્રાઈવર, વાઈફાઈ ડ્રાઈવર, ઓડિયો ડ્રાઈવર. ધેટ મીન્સ કે લિનક્સ કર્નલ જે છે, બરાબર. અને કર્નલ આ કયું છે, તો મોડિફાઈડ જે કર્નલ છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે ડેસ્કટોપ અને માં યુઝ થતી હતી એ. એના પછી આવે છે લાઇબ્રેરીઝ. તો લાઇબ્રેરીઝમાં શું છે, સરફેસ મેનેજર છે, OpenGL, ફ્રી ટાઈપ, SSL, SQLite, વેબકીટ અને એની સાથે એન્ડ્રોઈડ રન ટાઈમ છે. તેમાં શું છે, કોર લાઇબ્રેરી એન્ડ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન. ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન વિશે આપણે નીચેની નેક્સ્ટ સ્લાઇડો જે એમાં ડિસ્કસ કરીશું. એપ્લિકેશન ફ્રેમવર્કમાં શું આવે છે, એક્ટિવિટી મેનેજર, વિન્ડોઝ મેનેજર, કન્ટેન્ટ પ્રોવાઈડર, વ્યૂ સિસ્ટમ, પેકેજ મેનેજર, ટેલિફોની મેનેજર, રિસોર્સ મેનેજર, લોકેશન મેનેજર અને નોટિફિકેશન મેનેજર. અને ટોપ લેવલ ઉપર આવે છે એપ્લિકેશન, કે જે આપણે આપણા મોબાઈલ થ્રુ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. ધારો કે તમારી જે મેન સ્ક્રીન છે એન્ડ્રોઈડમાં, તમે ઓન કરો છો મોબાઈલ અને જે સ્ક્રીન તમને મળે છે એને શું કહીએ છીએ આપણે, હોમ સ્ક્રીન. એની અંદર કોન્ટેક્ટ હોઈ શકે, ફોન ડિટેલ્સ હોઈ શકે, બ્રાઉઝર હોઈ શકે. એટલે કે એપ્લિકેશન લેવલ જે છે એનો મતલબ શું છે કે એની સાથે આપણે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. જ્યારે એપ્લિકેશન ફ્રેમવર્ક, લાઇબ્રેરી, એન્ડ્રોઈડ રન ટાઈમ અને લિનક્સ કર્નલને આપણે ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી, બરાબર. એ શું હોય છે, એબ્સ્ટ્રેક્ટ થિંક હોય છે ફોર ધ યુઝર. તો હવે આપણે વન બાય વન ડિસ્કસ કરીશું આર્કિટેક્ચરના સ્ટેજને. તો ધ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રફલી ડિવાઇડેડ ઇન્ટુ 5 સેક્શન, જે આપણે ડિસ્કસ કરી ગયા ઇન 4 મેઇન લેયર્સ. ફર્સ્ટ હતું લિનક્સ કર્નલ. સો ધીસ ઇઝ ધ કર્નલ ઓન વિચ એન્ડ્રોઈડ ઇઝ બેઝ. કે આખી જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોના બેઝ ઉપર છે, તો ધીસ પર્ટિક્યુલર લિનક્સ કર્નલ. This layer contains all the low-level device driver for the various hardware component of an Android device. તો આપણે જોઈ ગયા કે આ લેવલમાં શું હશે, તો આ લેવલમાં જનરલી ડિવાઇસ ડ્રાઈવર લોડ થયા હશે અને એનું મેનેજમેન્ટ થશે કે જે ડાયરેક્ટલી કોની સાથે અટેચ હશે, તમારા હાર્ડવેર સાથે. તમારી સ્ક્રીન ઉપર જે ડિસ્પ્લે દેખાય છે, બરાબર, તો એના રિલેટેડ ડિસ્પ્લે ડ્રાઈવર હશે. તો એનું બી મેનેજમેન્ટ ક્યાં થાય છે અથવા તો એ ક્યાં લોડ થયા હશે, અહીંયા પર્ટિક્યુલર આ લિનક્સ કર્નલ લેવલમાં. સેકન્ડ લેવલ હતું આપણું લાઇબ્રેરી. તો ઇટ કન્ટેન્સ ઓલ ધ કોડ ધેટ પ્રોવાઈડ ધ મેન ફ્યુચર ઓફ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. શું પ્રોવાઈડ કરે છે, ઇટ કન્ટેન્સ ઓલ ધ કોડ ધેટ પ્રોવાઈડ ધ મેન ફ્યુચર ઓફ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. હવે એક્ઝામ્પલમાં શું છે, SQLite લાઇબ્રેરી પ્રોવાઈડ ધ ડેટાબેઝ સપોર્ટ, જે આપણે જોઈ ગયા ને ફ્યુચરમાં બી. તો SQLite લાઇબ્રેરી શું હતી, ઇટ ઇઝ લાઇક અ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે ડેટાબેઝને સ્ટોર કરવા માટે સપોર્ટ કરે છે. તો એ ક્યાં હોય છે, એ લાઇબ્રેરી સેક્શનમાં હશે. સપોઝ કે વેબકીટ લાઇબ્રેરી પ્રોવાઈડ શું કરે છે, ઇટ પ્રોવાઈડ ધ ફંક્શનાલિટી ફોર વેબ બ્રાઉઝિંગ. એટલે કે વેબ બ્રાઉઝર જે આપણે એક્સેસ કરીએ છીએ, બરાબર, એના રિલેટેડ જે લાઇબ્રેરી છે વેબકીટ લાઇબ્રેરી, એ ક્યાં સ્ટોર થઈ હશે, તો આ લેયરમાં, લાઇબ્રેરીના લેયરમાં. નેક્સ્ટ આવે છે આપણું એન્ડ્રોઈડ રન ટાઈમ. સો એટ ધ સેમ લેયર એઝ ધ લાઇબ્રેરી, એટલે કે એન્ડ્રોઈડ રન ટાઈમ ક્યાં છે,
સેમ લેયરમાં કે જે લેયર ઉપર આપણું લાઇબ્રેરી જે છે એ, એટલે કે જે આર્કિટેક્ચર છે એના કેટલા લેવલ છે? 4 છે, પણ એ ફર્ધર કેટલામાં ડિવાઈડ થયેલા છે? 5માં. તો એન્ડ્રોઇડ રન ટાઈમ પ્રોવાઈડ a set of a core library that enable the developer to write the Android application using a Java programming language. That means કે એન્ડ્રોઇડ રન ટાઈમમાં કઈ લાઇબ્રેરી હશે? એ લાઇબ્રેરી હશે કે જે યુઝરને અથવા તો ડેવલપરને, એન્ડ્રોઇડ ડેવલપરને શું પ્રોવાઈડ કરશે? ફેસિલિટી ટુ ડેવલપ એન્ડ્રોઇડ એપ્લિકેશન યુઝિંગ ધ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે યાદ રાખજો કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે એની કોઈ બી એપ્લિકેશન ડેવલપ કરવી છે તો જનરલી એન્ડ્રોઇડ બેઝ કોના ઉપર છે? તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપર છે. એટલે કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ થ્રુ આપણે કોનું ડેવલપમેન્ટ કરીશું? એન્ડ્રોઇડ એપ્લિકેશનનું. અને મોસ્ટ ઓફ ધ ફંડા જે છે જાવાના બધા જ અહીંયા એપ્લાય થાય છે. ફંડામેન્ટલ જે હતા એના કોર જાવાથી લઈને એડવાન્સ જાવા એ બધા મોસ્ટ ઓફ અહીંયા યુઝ થાય છે. ઓલ્સો ઇન્ક્લુડ ધ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન. હવે આ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન શું છે? તો વિચ એનેબલ એવરી એન્ડ્રોઇડ એપ્લિકેશન ટુ રન ઇન ઇટ્સ ઓન પ્રોસેસ વિથ ઇટ્સ ઓન ઇન્સ્ટન્સ ઓફ ધ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન આર કમ્પાઇલ ઇન્ટુ અ ડેલ્વિક એક્ઝિક્યુટેબલ કોડ. તો શું છે? જેટલી બી આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરીશું, સપોઝ કે મેં વોટ્સઅપ ચાલુ કર્યું છે, ફેસબુક ચાલુ કર્યું છે, તો શું કરે છે અહીંયા? વિચ એનેબલ ધ એવરી એન્ડ્રોઇડ એપ્લિકેશન ટુ રન ઇન ઇટ્સ ઓન પ્રોસેસ. એટલે કે દરેક જે એપ્લિકેશન આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, બરાબર, એના રિલેટેડ શું હશે? એની સાથે એક ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન એસોસિએટ હશે. એટલે કે એ પર્ટિક્યુલર એપ્લિકેશનને એવું એઝ્યુમ થશે કે જે મેમરી છે, પ્રોસેસર જે છે, બરાબર, તમારી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું એઝ અ વર્ચ્યુઅલ મશીન તરીકે વર્ક કરશે. એટલે કે સપોઝ કે ફેસબુક તમે ઓન કરી છે તો ફેસબુકની પાસે બી એક પોતાનું ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન ક્રિએટ થશે જ્યારે આપણે એને ઓન કરીશું. એ જ રીતે વોટ્સઅપ હું ઓપન કરું છું તો વોટ્સઅપની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં શું થશે? તો એક વર્ચ્યુઅલ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન ક્રિએટ થાય છે. અને એન્ડ્રોઇડ એપ્લિકેશન આર કમ્પાઇલ ઇન્ટુ ધ ડેલ્વિક એક્ઝિક્યુટેબલ કોડ. કોઈ બી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે અને આપણે કમ્પાઇલ કરીએ છીએ તો એક એમાં શેમાં થશે? ડેલ્વિક એક્ઝિક્યુટેબલ કોડ. અને એ કોના થ્રુ રન થશે? by using this particular virtual machine. So Delvic is a specialized virtual machine designed specifically for the Android and optimized for a battery powered mobile device with a limited memory and CPU. તો જુઓ, દરેક પ્રોસેસને એટલે કે દરેક એપ્લિકેશનને ડેલ્વિક વર્ચ્યુઅલ મશીનના ઇન્સ્ટન્સમાં એક્ઝિક્યુટ કરવાનું બેનિફિટ શું છે? કારણ કે એન્ડ્રોઇડ શું છે? તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે અને મોબાઈલ જનરલી શેના બેઝ ઉપર ચાલે છે? તો ઓન ધ પાવર ઓફ બેટરી. ઓકે, તો જો બેટરીના પાવર ઉપર ચાલે છે તો શું હોવું જોઈએ? લિમિટેડ યુઝ ઓફ અ મેમરી એન્ડ CPU. તો તેનાથી શું થશે? તમારું જે બેટરી લાઈફ હશે મોબાઈલની એ શું રહેશે? મોસ્ટ ઓફ ઓપ્ટિમાઇઝ રહેશે. નેક્સ્ટ આવે છે આપણી જોડે એપ્લિકેશન ફ્રેમવર્ક, જે આપણું લાસ્ટ સ્ટેજ છે. તો expose the various capability of the Android operating system to an application developer so that they make use of them in their application. like application framework શું પ્રોવાઈડ કરે છે? તો ઇટ પ્રોવાઈડ ધ એપ્લિકેશન ડેવલપર્સને શું પ્રોવાઈડ કરશે? કે સેટ ઓફ અ લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરે છે કે જેના થ્રુ પર્ટિક્યુલર એન્ડ્રોઇડ ડેવલપર એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપ કરશે. અને ઓકે, લાસ્ટ સ્ટેજ રહી ગયું હતું આપણું, દેટ ઇઝ એપ્લિકેશન. સો એટ ધીસ ટોપ લેયર યુ વિલ ફાઇન્ડ ધ એપ્લિકેશન દેટ શિપ વિથ ધ એન્ડ્રોઇડ ડિવાઇસ. એટલે કે એપ્લિકેશન લેવલ જે છે એમાં શું આવશે? તો બધી એપ્લિકેશનો આવશે કે જેના ડાયરેક્ટલી યુઝર ઇન્ટરેક્ટ કરી શકશે. જ્યારે નીચેના જે બધા લેયર જોઈ ગયા આપણે એની સાથે યુઝર ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ થઈ શકતો નથી. તો કેવું આવે છે આપણે એપ્લિકેશનમાં? તો ફોન આવે, કોન્ટેક્ટ આવે, બ્રાઉઝર આવે, એના સિવાય ફેસબુક બી લઈ શકો તમે, વોટ્સઅપ લઈ શકો છો, બરાબર, ઇન્સ્ટાગ્રામ લઈ શકો છો. એ બધા કયા લેવલમાં આવશે?
તમારી એપ્લિકેશનો એપ્લિકેશન લેવલમાં. સો એપ્લિકેશન્સ ધેટ યુ ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલ ફ્રોમ ધ એન્ડ્રોઈડ માર્કેટ, એટલે કે તમે એન્ડ્રોઈડ માર્કેટ અથવા તો પ્લે સ્ટોરમાંથી જે બી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો છો એ કયા લેવલમાં હોય છે? આપણા એપ્લિકેશન લેવલમાં. એની એપ્લિકેશન ધેટ યુ રાઇટ આર લોકેટેડ એટ ધીસ લેયર. હવે પ્લે સ્ટોર અને એન્ડ્રોઈડ માર્કેટની જ એપ્લિકેશન નહીં, પણ તમે તમારી જે પોતાની બી એન્ડ્રોઈડની એપ્લિકેશન ડેવલપ કરો છો અને મોબાઈલમાં એક્ઝિક્યુટ કરો છો, ધેટ મીન્સ યુ આર પ્લેસિંગ યોર એપ્લિકેશન ઇન્ટુ ધ એપ્લિકેશન લેયર ઓફ ધ એન્ડ્રોઈડ આર્કિટેક્ચર. ઓકે, તો સ્ટુડન્ટ આર્કિટેક્ચર સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફર્ધર ચેપ્ટર 3માં ડિસ્કસ કરીશું નેક્સ્ટ ટોપિક્સ માટે.